પોલીસે એક દરોડો પાડ્યો અને જે લોકો ભીખ માંગતા હતા એવા લગભગ 50 લોકોને પકડી લેવામાં આવ્યા. પરંતુ એમાં એક ભીખ માંગનાર જે ભાઈ હતો એ અંગ્રેજીની અંદર ભીખ માંગતો હતો. નમસ્કાર. મહારાષ્ટ્રના શિરડી સાંઈબાબા મંદિર પાસે પોલીસે એક દરોડો પાડ્યો અને જે લોકો ભીખ માંગતા હતા એવા લગભગ 50 લોકોને પકડી લેવામાં આવ્યા. પરંતુ એમાં એક ભીખ માંગનાર જે ભાઈ હતો એ અંગ્રેજીની અંદર ભીખ માંગતો હતો. અને જ્યારે પોલીસે ને શંકા ગઈ અને પોલીસે તપાસ કરી તો એવી એક ચોંકાવનારી વાત સામે આવી છે કે તમે પણ સાંભળીને ચોંકી જશો, તમારી આંખ પણ કદાચ પોળી થઈ જશે. આ જે 50 ભીખ માંગનારા પકડાયા એમાંથી જે અંગ્રેજીમાં ભીખ માંગનારો વ્યક્તિ હતો એ ઈસરોનો પૂર્વ વૈજ્ઞાનિક હતો એવું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્રના શિરડીની અંદર સાંઈબાબાનું મંદિર આખા દુનિયાભરની અંદર ફેમસ છે અને શનિવારે પોલીસે ત્યાં ઘડી સાંઈબાબાના મંદિરની બહાર જે લોકો ભીખ માંગતા હતા ત્યાં દરોડા પાડ્યા અને 50 લોકોની ધરપકડ કરી લીધી. એમાંથી એક વ્યક્તિ હતો એ ઇંગ્લિશની અંદર ભીખ માંગતો હતો. એટલે પોલીસે પૂછપરછ કરી તો ચોંકાવનારી વાત સામે આવી અને જે ભીખ માંગનાર વ્યક્તિ હતો એણે પોતે એવું કીધું કે હું ઈસરોની અંદર પૂર્વ વૈજ્ઞાનિક હતો અને VRS લઈને નોકરી છોડી દીધી હતું. શિરડીમાં એક નિયમ છે કે શિરડી પોલીસ, ત્યાંની નગરપાલિકા અને શિરડી સંસ્થાન મુંબઈ આ 3 ભેગા થઈને દર 2 મહિને શિરડી સાંઈબાબાના મંદિરની બહાર જે ભિખારીઓ બેઠા હોય એમની પકડી લે અને કોર્ટના નિયમ મુજબ એમને વિશાપુરમાં આવેલા ભિક્ષુગૃહની અંદર મોકલી દેવામાં આવે. હવે આવી જ રીતના શનિવારે જ્યારે પોલીસે દરોડા પાડ્યા ત્યારે એક ભાઈ જે પકડાયા અને જે અંગ્રેજીમાં ભીખ માંગતા હતા એણે પોતે એવું કીધું કે એનું નામ KS નારાયણ છે અને એમણે પોલીસને એવું કીધું કે 1988માં તેઓ ઈસરોના વૈજ્ઞાનિક હતા અને 2008માં એમણે VRS લઈ લીધેલું. ઈસરોની જે મહત્ત્વની PSLV હતી, GSAV હતી અને ચંદ્રયાન હતું એ બધા મિશનની અંદર આ KS નારાયણ સામેલ હતા. એમણે પોલીસને ભીખ માંગવાનું કારણ પણ કીધું, પણ એ પહેલાં એમણે એ બધી વાત કરી કે મારા એક ભાઈ છે એ 12 લાખ રૂપિયાની મારી સાથે છેતરપિંડી કરી છે. એમનો એક મોટો દીકરો છે એ UKની અંદર જોબ કરે છે અને આ ભીખ માંગવા પાછળનું કારણ એમણે એવું કીધું કે તેઓ નાસિક ગયા હતા અને જ્યારે નાસિક ગયા હતા ત્યારે એમના બધા આખી બેગ એમની ચોરાઈ ગઈ. એની અંદર બધા પૈસા હતા, એમના આધાર કાર્ડ હતું, એ સિવાય એમના ID કાર્ડ હતા, બધી જ વસ્તુ એમની પાસે હતી અને એ બધું ચોરાઈ ગયું. એટલે 4-5 દિવસ માટે શિરડી આવ્યા અને એમની પાસે જેટલા પૈસા બચ્યા હતા એમાંથી એમણે ગુજારો કર્યો, પરંતુ પૈસા ખતમ થઈ ગયા. એટલે એમણે વિચાર કર્યો કે સાંઈબાબાના મંદિરની બહાર ભીખ માંગવી અને એટલા માટે એ સાંઈબાબાના મંદિરની બહાર ભીખ માંગવા બેઠા હતા. હવે ETV ભારતના એક રિપોર્ટની અંદર પોલીસનું વર્ઝન પણ લેવામાં આવ્યું છે. પોલીસનું કહેવું એમ છે કે આ ભાઈએ ઈસરોના અધિકારી હોવાની વાત કરી છે અને એણે જે પણ કંઈ અમારી સાથે વાત કરી, પોલીસે એના જેટલા બી KS નારાયણે જેટલા બી દાવા કર્યા એની પોલીસે તપાસ કરી તો બધા જ દાવાઓ સાચા નીકળ્યા. એના બેંક ખાતાની તપાસ કરી, એમના ઘણી બધી જેટલી ડિટેલ હતી એ તપાસ કરી, પરંતુ પોલીસ ઈસરોનો સંપર્ક નહોતી કરી શકી. હવે આ પોલીસનું વર્ઝન છે અને પછી પોલીસે એમ લાગ્યું કે આ માણસ ઓકે છે, યોગ્ય છે અને સારો માણસ છે, ભિખારીઓની લેવલમાં નથી, એટલે એને પછી છોડી દેવામાં આવ્યો. પણ આમાં એક સવાલ મોટો ઊભો થઈ ગયો છે, કારણ કે આ ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક KS નારાયણે જે દલીલ આપી છે એ ઘડે ઉતરે એવી નથી. તમને પણ સામાન્ય રીતના આ સવાલ મનમાં ઊભો થયો જ હશે
કે ચલો ભાઈ કોઈ સંજોગોની અંદર તમારા પૈસા ચોરાઈ ગયા, તમારું બધું જ ચાલ્યું ગયું, તમારી પાસે કંઈ જ નથી. પરંતુ ભારતની અંદર હજુ પણ એટલી તો માનવતા છે જ કે તમે કોઈ માણસને રિક્વેસ્ટ કરો કે ભાઈ મને જરૂર છે, મને કોઈ અગત્યનો ફોન કરવો છે, તો એમના દીકરાને ફોન કરી શકતે, પરિવારના કોઈને ફોન કરી શકતે, મિત્રને ફોન કરી શકતે કે એમને મદદ માંગતે, અથવા ચલો કંઈ જ નથી તો પણ પોલીસને જઈને જો બધી વાત કરી લીધી હતી, જેવી રીતના પોલીસે એમની વાત માની લીધી એવી રીતના પોલીસમાં જઈને જો રજૂઆત કરી હતી કે મારું બધું ચોરાઈ ગયું છે, તો પણ પોલીસ કંઈક ને કંઈક રસ્તો કાઢી આપતે. એમને ભીખ માંગવાની જરૂર તો કોઈ સંજોગોની અંદર પડી જ નહીં શકે. કદાચ એવું માનવામાં આવે છે કે આ ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક છે, એ કદાચ માનસિક રીતે થાકી ગયા હોય અને કંટાળીને એ ભીખ માંગવા બેસી ગયા, એવું બનવાની શક્યતા વધારે છે. કારણ કે એમણે જે દલીલ આપી છે એ બિલકુલ ગળે ઉતરે એવી નથી કે મારા પૈસા ચોરાઈ ગયા એટલે મને ભીખ માંગવાની જરૂર પડી. તમે કોઈને બી તમે વાત કરો ને તો તમારા બસ ભાડા જેટલા કે તમને જે જરૂરી પૈસા હોય એટલી મદદ તો આજે આપી જ દે, એટલી માણસાઈ તો આજે હજુ છે, બચેલી જ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.